હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં કાર્બોદિત જે છે એના વિશે ટોપિક શરૂ કરેલો છે અને એના અલગ અલગ ગુણધર્મો અને એના પ્રકાર જે છે એના વિશે ચર્ચા કરેલી હતી. મતલબ કે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ જે છે એના સામાન્ય ગુણધર્મો વિશે ચર્ચા કરેલી હતી. હવે એમાં સૌથી પહેલો ટોપિક જે છે મોનોસેકેરાઇડ શું છે અને એના અલગ અલગ વર્ગીકરણના આધારે એના પ્રકાર કયા કયા છે એના વિશે અભ્યાસ કરશું આપણે. તો આજે ટોપિક છે મોનોસેકેરાઇડ. ટેક્સ્ટ બુક જે છે એમાં એટલું બધું ડિટેલમાં આપેલું નથી, એટલે એના ખાસ ઉદાહરણ અને એની સાથે એના બંધારણીય જે ભાગ જે છે એ સાથે સાથે ધ્યાન રાખજો. એટલે સૌથી પહેલા શરૂઆત કરીએ. મોનોસેકેરાઇડ જે છે એ શું છે? મોનોસેકેરાઇડ વિશે આપણે આગળના લેક્ચરમાં એના ગુણધર્મો જોઈ લીધા. બરાબર. મોનોસેકેરાઇડ શું હતો? તો કાર્બોદિત જે છે એનું સૌથી સરળ સ્વરૂપ, બરાબર, કે જેનું જળ વિભાજન થઈ શકે નહીં. બરાબર. એ તોડવામાં આવે તો એનો સૌથી નાનો ભાગ મોનોસેકેરાઇડ મળે. બીજી બાબત શું હતી? તો કે સ્વાદમાં ગળા છે, સ્ફટિકમય પદાર્થો છે અને પાણીમાં દ્રાવ્ય છે. કોષરસ્તરમાંથી પસાર થઈ શકતા એકમાત્ર કાર્બોદિત લઈ થશે મોનોસેકેરાઇડ. બરાબર. આ થઈ ગયા એના ગુણધર્મ. હવે એના પ્રકારો કયા કયા છે એનું વર્ગીકરણ જે છે એના વિશે જોઈએ. સૌથી પહેલા મોનોસેકેરાઇડ જે છે એનું લે સામાન્ય સૂત્ર. મોનોસેકેરાઇડ જે છે એનું સામાન્ય સૂત્ર થશે CnH2O M, જ્યાં મોટા ભાગે n બરાબર m. x y કોઈ પણ જે છે સંજ્ઞા લઈ શકીએ આપણે. જે સામાન્ય સૂત્ર જે છે કાર્બન અને પાણી બંને જે છે એની સંખ્યા n અને m. કાર્બનની સંખ્યા n લીધેલી છે, પાણીના અણુની સંખ્યા m લીધેલી છે. આ મોનોસેકેરાઇડ જે છે એવા ઘટકો છે કાર્બોદિતમાં જેમાં કાર્બનની સંખ્યા બરાબર પાણીના જે છે અણુની સંખ્યા હોય મોટા ભાગે. બરાબર. એમાં અપવાદ હોઈ શકે. એટલે એનો મતલબ શું થયો કે જેટલા કાર્બન હશે એટલા જ ઓક્સિજનના અણુ હશે, જેટલા કાર્બન હશે એની કરતા બમણા જે છે હાઇડ્રોજન હશે. બરાબર. આ જે છે એનો અર્થ એવો થશે. એટલે એના આધારે એનું સામાન્ય સૂત્ર જે છે નક્કી કરી શકીએ. હવે આ કાર્બનની સંખ્યા કેટલી છે એના આધારે મોનોસેકેરાઇડ જે છે એના ફરીથી પેટા પ્રકાર પડે છે. એટલે એના પછીનો મુદ્દો મોનોસેકેરાઇડ અણુઓમાં કાર્બન બરાબર ઓક્સિજન અને કાર્બન બરાબર 2 હાઇડ્રોજન. અથવા આપણે આ રીતે પણ લખી શકીએ 1:1 1:2. એટલે શું થશે? જેટલા કાર્બન છે એટલા જ ઓક્સિજન અણુ આવેલા છે. આખા બંધારણ જે છે એમાં જેટલા કાર્બન હોય એટલા જ ઓક્સિજન અણુ એના બંધારણમાં આવેલા હોય. જ્યારે જેટલા કાર્બન હોય એની કરતા બમણા જે છે એ હાઇડ્રોજન આવેલા. એટલે 1:2 જે છે રેશિયોમાં જોવા મળે બધા મોટા ભાગના મોનોસેકેરાઇડ જે છે. એના પછીનું વર્ગીકરણ તો મોનોસેકેરાઇડનું કાર્બનની સંખ્યાને આધારે તેના મુખ્ય 3 પેટા પ્રકારો છે. શેના આધારે પ્રકાર? તો કાર્બનની સંખ્યા. કાર્બનની સંખ્યા એટલે n બરાબર આપણે કેટલા લઈએ ત્યારે એના પ્રકાર જે છે શું થશે? તો મુખ્ય પ્રકાર 3 છે. એ 3 પ્રકાર જે છે એમાં પહેલો પ્રકાર છે ટ્રાયોસ, બીજો પ્રકાર છે પેન્ટર, ત્રીજો પ્રકાર છે હેક્સોસ. મુખ્ય જે છે નંબરના આધારે 3 પ્રકાર. શેના આધારે નામ આપ્યું છે? જો પહેલો પ્રકાર છે ટ્રાયોસ. ટ્રાયોસમાં શબ્દ છે ટ્રાય. ટ્રાય નો મતલબ થાય 3. એનો મતલબ એવો થશે કે આમાં n બરાબર 3 હશે. કાર્બનની સંખ્યા જે છે આગળ લીધેલી તેમાં કાર્બનની સંખ્યા n બરાબર આપણે 3 લેશું. તો કાર્બનની સંખ્યા 3 હોય એવા 3 કાર્બન ધરાવતા મોનોસેકેરાઇડ એનું નામ થશે ટ્રાયોસ. ટ્રાય પ્લસ ઓસ. ઓસ શબ્દ જે છે એ બધામાં પાછળ શબ્દ આવતો હોય મોટાભાગના કાર્બોદિતમાં. બરાબર. જેમ કે તમને ખ્યાલ છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ. બરાબર. એ પ્રમાણે પાછળ ઓસ શબ્દ આવતો બધા કાર્બોદિત હોય. 3 કાર્બન ધરાવતો કાર્બોદિત એટલે ટ્રાયોસ. એટલે પેન્ટા શબ્દ છે. પેન્ટાનો મતલબ થશે 5. એટલે આમાં n બરાબર સંખ્યા હશે 5 અને હેક્સા એનો મતલબ થશે 6. એટલે કે n બરાબર 6.
આ ત્રણે ત્રણ જે છે એનું આપણે અણુસૂત્રના આધારે દર્શાવીએ તો શું થશે જો તો ત્રણે ત્રણના અણુસૂત્ર પ્રમાણે ટ્રાયોસ શર્કરા જે છે બધી એનું અણુસૂત્ર શું થાય તો n બરાબર 3 સંખ્યા મૂકી દે n બરાબર m છે એટલે બંનેની સંખ્યા 3 3 થાય કાર્બન ની સંખ્યા 3 પાણીની સંખ્યા પણ 3 આ પ્રકાર થશે આ જે છે એનું થઈ ગયું અણુસૂત્ર અથવા તો આપણે વચ્ચેનો કૌંસ કાઢી નાખીએ એટલે 3 ને 2 વડે ગુણવા પડે C3H6O3 આ થઈ ગયું અણુસૂત્ર કાર્બન ને જે છે બંનેની સંખ્યા n બરાબર 3 મૂકી દે તો આ પ્રમાણે મળે સેમ એ જ રીતે પેન્ટો શર્કરા જે છે n બરાબર 5 થાય એટલે એનું અણુસૂત્ર થશે C5H2O5 અથવા એને લખી શકીએ C5H10O5 આનું સૂત્ર થઈ ગયું પેન્ટોસ શર્કરાનું મતલબ કે કોઈ પણ પેન્ટોસ શર્કરા હોય એના બંધારણમાં 5 કાર્બન હશે 10 હાઇડ્રોજન હશે અને 5 ઓક્સિજનના અણુ જે છે આવેલા હશે બરાબર એવી જ રીતે હેક્ઝોસ શર્કરા n બરાબર 6 C6H2O6 કૌંસ છૂટો પાડીને આપણે લખીએ તો બીજો અર્થ થશે C6 6 * 2 H12O6 બરાબર જાણીતું બંધારણ છે C6H12O6 નો ગણી ગયા છે બરાબર આ ગ્લુકોઝનું સૂત્ર છે એનો મતલબ શું થઈ આના પરથી ખ્યાલ આવે કે ગ્લુકોઝ શું છે એક પ્રકારની હેક્ઝોસ શર્કરા છે આ ત્રણેય વિશે આપણે આ ઉદાહરણ જે છે બંધારણ સાથે ભણી સૌથી પહેલા મોનોસેકેરાઇડનો 3 પ્રકાર જે છે થશે શેના આધારે કાર્બનની સંખ્યાના આધારે 3 પ્રકારના જે છે મોનોસેકેરાઇડ સૌથી વધારે પ્રચલિત છે ટ્રાયોસ પેન્ટોસ અને હેક્ઝોસ જેમાં ટ્રાયોસમાં કાર્બનની સંખ્યા 3 લઈ અને એનું સૂત્ર યાદ રાખવાનું પેન્ટોસ જે છે અણુસૂત્ર અને એના ઉદાહરણ યાદ રાખવાના હેક્ઝોસ જે છે n બરાબર 6 લે એનું અણુસૂત્ર યાદ રાખવાનું હવે આ ત્રણે ત્રણ જે છે એના વિશે ભણીએ સૌથી પહેલું એ ટ્રાયોસ પહેલું થશે ટ્રાયોસ શર્કરા શર્કરા એટલે શુગર આગળ કીધું હતું શુગર અથવા તો કાર્બોદિત જે છે કે જે સ્વાદમાં કયા એના માટે આપણે શબ્દ શર્કરા વાપરીએ છીએ ટ્રાયોસ શર્કરા સૌથી પહેલા n બરાબર ટ્રાય જે છે એમાં શું થશે તો n બરાબર 3 એટલે એના પરથી અણુસૂત્ર આ બધાનું અણુસૂત્ર થશે C3H6O3 કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા જે છે આ પ્રમાણે મળશે જે આપણે લખ્યું તે એટલે ફરીથી લખું છું કારણ કે એના બંધારણમાં આપણે એના અણુઓ જે છે ગણવાના છે બરાબર હવે ટ્રાયોસ શર્કરા જે છે એના ઉદાહરણ જોઈએ એના ઉદાહરણ જોતા પહેલા ટ્રાયોસ જે છે એના બે પ્રકાર શેના આધારે જો ટ્રાયોસ શર્કરા બધી જે છે એમાં કાર્બન 3 હશે હાઇડ્રોજન 6 હશે ઓક્સિજન 3 હશે પણ એના બંધારણ જે છે એમાં ક્રિયાશીલ સમૂહ કયો આવેલો છે એના આધારે એના બે પેટા પ્રકાર જેમ કે પહેલો પ્રકાર જે છે એમાં જે CHO એટલે આનું નામ છે આલ્ડીહાઇડ આલ્ડીહાઇડ સમૂહ હાજર જો આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય બરાબર એવો એક પ્રકાર છે એવી જ ટ્રાયોસ શર્કરા કે જેમાં CHO સમૂહ મતલબ આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય બીજો એક પ્રકાર છે CO મતલબ કીટોન સમૂહ હાજર આગળ કીધું તો આપણે સૌથી પહેલા જ્યારે કાર્બોદિતની વ્યાખ્યા ભણ્યા હતા યાદ કરો ત્યારે એવું કીધું હતું કે બધા કાર્બોદિત જે છે એ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા તો કીટોન સંયોજનો છે મતલબ કે એમાં OH સમૂહ ઘણા બધા આવેલા છે અને એના બંધારણમાં કાં તો આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય કાં તો કીટોન સમૂહ આવેલો હોય એ બેના આધારે આપણે એના અલગ અલગ ઉદાહરણ જે છે જોશું હવે નામ જે છે કઈ રીતે જો તો જે ટ્રાયોસ શર્કરામાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય એમાં આલ્ડીહાઇડ પરથી એનું નામ થશે આલ્ડોટ્રાયોસ ફરીથી જો નામ કઈ રીતે જે ટ્રાયોસ શર્કરામાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય એવી ટ્રાયોસ શર્કરાને કહેવાય આલ્ડોટ્રાયોસ શર્કરા સેમ એ જ રીતે જે ટ્રાયોસ શર્કરામાં કીટોન સમૂહ હાજર હોય એનું નામ થશે કીટોટ્રાયોસ એટલે ફરીથી જોઈ લે સૌથી પહેલા આપણે મેઈન જોઈએ છે કાર્બોદિત એના 3 પ્રકાર મોનોસેકેરાઇડ ડાઇસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ
એમાંનું પહેલું ભણીએ છીએ આપણે મોનોસેકેરાઇડ. ઈ મોનોસેકેરાઇડના પાછા ફરીથી ત્રણ પ્રકાર, ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્સોઝ. તેના આધારે કાર્બનની સંખ્યાને આધારે. હવે એમાં પહેલું ભણીએ છીએ ટ્રાયોઝ. આ ટ્રાયોઝના ફરીથી બે પેટા પ્રકાર. કયા કયા? આલ્ડીહાઇડ હાજર હોય તો આલ્ડોટ્રાયોઝ, કીટોન હાજર હોય તો કીટોટ્રાયોઝ. આ બંને જે છે એના અણુસૂત્ર સમાન હશે. કયા? C3H6O3. પણ બંનેમાં સમૂહમાં ફરક શું છે? તો કે બેયના ક્રિયાશીલ સમૂહ ખાલી જુદા જુદા છે. જેમાં અણુસૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર જુદા હોય એને એના સમઘટક કહેવાય. યાદ રાખજો બરાબર. જેનું નામ છે આઇસોમર. એટલે આ બંને એકબીજાના આઇસોમર સમઘટકો છે જેના અણુસૂત્ર સમાન થશે પણ એના બંધારણીય સૂત્ર બદલાશે. આપણે બંધારણ જોઈને પણ આપણે સમજીએ. સૌથી પહેલા બેયના ઉદાહરણ જણાવ્યું કે બેયના ઉદાહરણ કયા કયા છે. આલ્ડોટ્રાયોઝ જે છે એનું પહેલું ઉદાહરણ છે ગ્લિસરાલ્ડીહાઇડ. પહેલું ઉદાહરણ છે ગ્લિસરાલ્ડીહાઇડ. એટલે એનું આખું નામ થશે ગ્લિસરોલ પ્લસ આલ્ડીહાઇડ. ગ્લિસરોલના બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ ઉમેરી દઈએ તેનાથી નામ થાય ગ્લિસરાલ્ડીહાઇડ. અને ગ્લિસરાલ્ડીહાઇડમાં જ ફોસ્ફેટ ઉમેરી દઈએ એનું નામ થશે બીજું ઉદાહરણ ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ નું ટૂંકું નામ છે PGAL. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. બરાબર. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ નું ટૂંકું નામ PGAL. એટલે આલ્ડોટ્રાયોઝના ટોટલ બે ઉદાહરણ. પહેલું ઉદાહરણ છે ખાલી ગ્લિસરાલ્ડીહાઇડ અને બીજું ઉદાહરણ છે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. મતલબ એમાં ખાલી ફોસ્ફેટ ઉમેરી દઈએ બરાબર એટલે નામ થઈ ગયા છે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. હવે આમાં ગ્લિસરાલ્ડીહાઇડ નું બંધારણ શું છે? બરાબર. બંધારણ કેવું હોય? બરાબર એ જોઈએ. જો બંધારણને આધારે બંધારણ યાદ રાખવા માટે બહુ સિમ્પલ ટ્રીક છે. પહેલું કે આલ્ડોટ્રાયોઝ છે આમાં ટ્રાયોઝ શર્કરા છે મતલબ કાર્બન એમાં 3 હશે. તો સૌથી પહેલા 3 કાર્બન દર્શાવી દેવાના. 1 2 3. કાર્બનની 3 જે છે કાર્બનની લાંબી શૃંખલા. આ 3 કાર્બનની શૃંખલામાં આપણે ઉદાહરણ ભણીએ છીએ આલ્ડોટ્રાયોઝ. યાદ રાખજો જ્યાં જ્યાં આલ્ડોટ્રાયોઝ આવતું હોય એમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવાનો છે મતલબ CHO. આ આલ્ડીહાઇડ સમૂહ જ્યારે જ્યારે આવે ત્યારે ફરજિયાત પહેલા કાર્બનમાં દર્શાવી દેવાનો. પહેલો કાર્બન થશે CHO. બરાબર. શું કામ CHO પહેલા કાર્બનમાં હોય? કારણ કે CHO જે છે એ બે બંધથી હાઇડ્રોજન સાથે જોડાયેલો છે, એક બંધ હાઇડ્રોજન સાથે અને દ્વિબંધી ઓક્સિજન સાથે જોડાયેલો છે. એ માત્ર ને માત્ર જે છે એ પહેલા કાર્બન સાથે જોડાઈ શકે. બીજે ક્યાં આલ્ડીહાઇડ સમૂહ બની ના શકે હાઇડ્રોજનની જે સંયુક્તકરી કરવા માટે. એટલે પહેલા કાર્બન પર આલ્ડીહાઇડ સમૂહ છે જોડાયેલો, બાકીના બે કાર્બન ખાલી છે. જેટલા કાર્બન ખાલી છે એ બધામાં એની સાથે જોડી દો OH. એક OH બીજો OH. હવે કાર્બનની સંયોજકતા 4 હોય એનો મતલબ કે કાર્બનની સાથે કોઈ પણ 4 ઘટકો જોડાઈ શકે મેક્સિમમ. બરાબર. એનો મતલબ કે કાર્બનની સાથે 4 જે છે ટોટલ બંધ જોડાયેલા હોય. એ બંધ પૂરા કરવા માટે આપણે જેટલા ઘટે છે એટલા એને હાઇડ્રોજનથી જોડી દેવાના. એટલે જો આ CHO આલ્ડીહાઇડ સમૂહ છે. આલ્ડીહાઇડ સમૂહ જે છે એનો બંધારણ આવી રીતના હોય. ખરેખર ડબલ બોન્ડથી ઓક્સિજન, એક બંધથી હાઇડ્રોજન. આવી રીતે બને CHO. હવે તમે બંધ ગણો તો જો 1 2 3 અને 4 આ 4 સમૂહ આવી ગયા છે એટલે આ કાર્બનમાં હવે કઈ જોડાવાનું બાકી નથી. બીજો કાર્બન 1 2 ને 3 બંધ જોડાયેલા છે. હજી એક ઘટે છે એટલે બાકીનો એક જોડી દો હાઇડ્રોજન સંયોજકતા પૂરી કરવા માટે. છેલ્લો કાર્બન ટોટલ બંધ છે 2, હજી 2 બંધ બાકી છે. 2 બંધ પૂરા કરવા માટે બાકીના 2 જોડવા પડશે એમાં હાઇડ્રોજન, જેથી કરીને 4 બંધ પૂરા થઈએ. શું કામ 4 બંધ? કારણ કે કાર્બનની સંયોજકતા 4 હોય એટલે એમાં 4 બંધ જોડવા પડે. આ જે છે એ 3 કાર્બન એના હાઇડ્રોજન અને ઓક્સિજન ગણો તો આ જે બંધારણ છે આખું બંધારણ થઈ ગયું ગ્લિસરાલ્ડીહાઇડ. બંધારણ શેનું થઈ ગયું? આ બંધારણ જે છે થશે ગ્લિસરાલ્ડીન.
ગ્લિસરાલ્ડિહાઇડના બંધારણમાં તમે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા ગણો. જો કાર્બન 1 2 અને 3 C3 આવી ગયા. હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 અને 6 એટલે H6. ઓક્સિજન ગણો 1 2 3 ટોટલ કેટલા થશે 3 C3H6O3. આવા બંધારણ ધરાવતા ઘટકને કહેવાય આલ્ડીહાઇડ ધરાવતા આલ્ડો ટ્રાયોડ શર્કરા. આલ્ડીહાઇડ સમૂહ ક્યાં છે? આમાં તો પહેલો CH અને O આ સમૂહ જે છે એટલે આ બંધારણ થઈ ગયું ગ્લિસરાલ્ડિહાઇડ. આ જ બંધારણમાં તમે એક OH કાઢીને એની જગ્યાએ ફોસ્ફેટ ઉમેરી દો તો થઈ જાય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર? એટલે બંધારણ આપણે યાદ નથી રાખવાનું, એક યાદ રાખવાનું છે ખાલી ગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર? હવે એના જેવું બીજું ઉદાહરણ છે કીટો ટ્રાયલ. એનો ઉદાહરણ કીટો ટ્રાયલ નું પહેલું ઉદાહરણ છે ડાઈ હાઇડ્રોક્સી એસીટોન. ડાઈ હાઇડ્રોક્સી એસીટોન અને આમાં જ આપણે ફોસ્ફેટ ઉમેરી દઈએ એટલે બીજું ઉદાહરણ થશે ડાઈ હાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ. ટૂંકું નામ થશે DHAP. ડાઈ હાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ. બરાબર? શેમાં ફોસ્ફેટ ઉમેરો? ડાઈ હાઇડ્રોક્સી એસીટોનમાં. એટલે આપણે બંધારણ અત્યારે દોરીએ ડાઈ હાઇડ્રોક્સી એસીટોન. શેનું ઉદાહરણ થશે? કીટો ટ્રાયોડ શર્કરા. જો બંધારણ બનાવવાની રીત છે. સૌથી પહેલા ટ્રાયોડ શર્કરા એટલે કાર્બન દોરી દેવાના 3 1 2 3 3 કાર્બનની શૃંખલા. જ્યારે કોઈ પણ બંધારણ જે છે એનો પ્રકાર કીટો પ્રકારનો હોય એનો મતલબ કે એમાં CO સમૂહ આવેલો હશે. જો 4 કાર્બન ની ફરતે બંધ આવેલા છે CO સમૂહ એટલે કીટોન સમૂહ. જ્યારે યાદ રાખજો કીટોન સમૂહ કોઈના બંધારણમાં હોય ત્યારે એને ફરજિયાત બીજા કાર્બનમાં દર્શાવવા. શું કીધું તો આગળ કે આલ્ડીહાઇડ હોય તો એને પહેલા કાર્બનમાં દર્શાવી દેવાનું. કીટોન જાવ તો એને બીજા કાર્બનમાં દર્શાવી દેવાના. કારણ કે તો જ એ જે છે કીટોન સમૂહ રહે. કારણ કે હાઇડ્રોજન આપણે આમાં ઉમેરવાનું નથી. જો હાઇડ્રોજન ઉમેરી દઈએ તો એ આલ્ડીહાઇડ થઈ જાય. એટલે કીટોન સમૂહ હંમેશા બીજા કાર્બન ઉપર દોરી દેવાનો. હવે વિદ્યા શું તો કે બાકીના ઉમેરી દેવાના બધા OH. આમાં OH દોરીએ કાર્બનની સાથે એક OH, બીજા કાર્બનની સાથે પણ એક OH. ઘટે શું તો કે જેટલા ઘટતા એટલા મૂકી દેવાના હાઇડ્રોજન. કાર્બન કેટલા છે? 1 એની સાથે બંધ 2, હજી 2 બાકી છે હાઇડ્રોજન. એટલે એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન CH2OH થશે. આમાં 4 બંધ થઈ ગયા છે એટલે એમાં કોઈ હાઇડ્રોજન નહીં આવે. નીચે ફરીથી કાર્બનમાં 2 બંધ છે, હજી 2 બંધ બાકી. બાકીના 2 ઘટતા મૂકી દો હાઇડ્રોજન. આ બંધારણ થઈ ગયું ડાઈ હાઇડ્રોક્સી એસીટોન. શેનું બંધારણ થશે? ડાઈ હાઇડ્રોક્સી એસીટોન. ફરીથી તમે જો એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ગણી લો. આ પ્રમાણે જ આવતા છે. કાર્બન 3, હાઇડ્રોજન 1 2 3 4 5 6, ઓક્સિજન 1 2 અને 3. એટલે આ જ પ્રમાણે. હવે જો આ બે બંધારણ જે છે એમાં અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર જે છે જુદા જુદા. જે ઘટકોમાં બંનેના અણુસૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર બદલાતા હોય આવા ઘટકો જે છે એને કહેવાય એકબીજાના સમઘટકો. સમઘટકો અથવા ઇંગ્લિશ નામ છે આઇસોમર. આઇસોમર નો મતલબ શું થશે તો કે કયા કયા ઘટક? એક થશે ગ્લિસરાલ્ડિહાઇડ, સામેની બાજુ ડાયહાઇડ્રોક્સી એસીટોન. બેયના બંધારણમાં સરખા કાર્બન છે, સરખા હાઇડ્રોજન છે, સરખા જ ઓક્સિજન છે. તો એ બેનો બંધારણ જુદા છે, દેખાવ જુદા છે. કઈ રીતે જુદા છે? એકમાં આલ્ડીહાઇડ સમૂહ છે, બીજામાં કીટોન સમૂહ છે. કીટોન સમૂહ અને આલ્ડીહાઇડ સમૂહ બદલાય એટલે બંને જે છે એના બંધારણ બદલાઈ જાય, ગુણધર્મો બદલાઈ જાય પણ એના અણુસૂત્ર સમાન હોય. આવા ઘટકને કહેવાય સમઘટકો. એટલે હું ટૂંકમાં નીચે લખું છું આઇસોમર નો મતલબ શું? અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા.
એનું બંધારણ જુદું હોય, અણુસૂત્ર સમાન હોય, એવા ઘટકને કહેવાય સમઘટકો. એટલે ઉદાહરણ પૂછે કયા કયા સમઘટક છે, આ બંને સમઘટકોની જ પેર છે સામસામે, ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન, એ બે સમઘટકો કહેવાય. એવી જ રીતે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને DHAP આ બંને એકબીજાના સમઘટકો છે. તેના ઉદાહરણ સમઘટકના આ બંને જે છે પેર થશે, બેયના અણુસૂત્ર અને અણુસૂત્ર સમાન થશે અને બંધારણીય સૂત્ર જુદા જુદા. બરાબર, એટલે એક વિભાગ પૂરો થાય અહીંયા ખાલી ટ્રાયોગ શર્કરા. તમારે યાદ રાખવાનું છે ટ્રાયોગ શર્કરાના ઉદાહરણ કયા કયા. ઉદાહરણ આવશે ગ્લિસરાલ્ડિહાઇડ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, ડાયહાઇડ્રોક્સી એસિટોન ટૂંકું નામ છે DHA અને એમાં ફોસ્ફેટ ઉમેરી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એટલે DHAP અને સાથે એના બંધારણ. બરાબર, આ બધું કેમિસ્ટ્રી છે. બાયોલોજીમાં આવતું કેમિસ્ટ્રી એટલે બાયોકેમિસ્ટ્રી છે. કેમિસ્ટ્રીમાં તમે કાર્બન જે છે એને લીધે ઓર્ગેનિક ભાગ ભણશો એટલે તમને આ પાછું વધારે આઈડિયા આવશે. પણ પહેલા આપણે ચેપ્ટર જે છે એમાં સામાન્ય માહિતી સમજી લઈશું. એક પ્રકારથી જો ટ્રાયલ હવે સેમ એના પછી મોનોસેકેન્ડ નો બીજો પ્રકાર. બીજો પ્રકાર થશે પેન્ટોસ શર્કરા. પેન્ટોસ શર્કરામાં આગળ કીધું પ્રમાણે પેન્ટા શબ્દ આવેલો છે n બરાબર 5 પરથી. n બરાબર 5 એનો મતલબ કે કાર્બનની સંખ્યા 5 હશે. કાર્બનની સંખ્યા 5 લો એટલે અણુસૂત્ર બને એનું આગળ આવી પ્રમાણે C5H10O5. કાર્બન ઓક્સિજન સમાન, હાઇડ્રોજન 2 કરતા બમણા. આવું અણુસૂત્ર બધી પેન્ટોસ શર્કરા જે છે એમાં જોવા મળશે. આ બંને પ્રકાર જે છે એમાં આપણે આગળ જેમ લીધી પ્રમાણે પેન્ટોસ શર્કરાના પણ ફરીથી જે છે બે પેટા પ્રકાર. જો પેન્ટોસ શર્કરા જે છે એમાં બે પ્રકાર કયા કયા થશે, તો સૌથી પહેલું થશે આગળની જેમ CHO સમૂહ હાજર, સામેની બાજુ CO સમૂહ હાજર. આલ્ડીહાઇડ સમૂહ હાજર હશે એવી પેન્ટોસ શર્કરા, કીટોન સમૂહ હાજર હોય એવી પેન્ટોસ શર્કરા. નામને આધારે આગળ કીધું પ્રમાણે જો આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય એનું નામ થશે આલ્ડોપેન્ટોસ શર્કરા. જેમ આગળ કેમ નામ આવ્યું હતું આલ્ડો ટ્રાયોસ, કારણ કે ટ્રાયોસ ના પ્રકાર હતા. સેમ એવી જ રીતે પેન્ટોઝ નો પ્રકાર આવ્યો તો થશે આલ્ડોપેન્ટોઝ. એવી રીતે આ કીટોન સમૂહ છે એટલે એનું નામ થશે કીટોપેન્ટોઝ. આલ્ડોપેન્ટોઝ અને કીટોપેન્ટોઝ એવા બે પ્રકાર. બરાબર, બંનેના અણુસૂત્ર જે છે આવા આવશે. હવે મેઈન જોઈએ એના ઉદાહરણ કે કયા કયા ઉદાહરણ જે છે એમાં જોવા મળે આલ્ડોપેન્ટોઝમાં અને કીટોપેન્ટોઝ. અને સાથે એનું બંધારણ જે છે સમજીએ. તો એના ઉદાહરણ તરીકે આલ્ડોપેન્ટોઝ જે છે પહેલું એનું ઉદાહરણ થશે, પહેલું ઉદાહરણ છે રિબોઝ, બીજું ઉદાહરણ છે ડીઓક્સી રિબોઝ. નામ યાદ રાખજો સૌથી પહેલા. એક ઉદાહરણનું નામ છે રિબોઝ, બીજા ઉદાહરણનું નામ છે ડીઓક્સી રિબોઝ. કીટોપેન્ટોઝ જે છે એનું ઉદાહરણનું નામ છે રિબ્યુલોઝ. એટલે આપણે બધાના બંધારણ જે છે દોરવાના છે અને એમાં તફાવત શું છે જોઈએ. બરાબર, આલ્ડોપેન્ટોઝ એમાં રિબોઝ અને ડીઓક્સી રિબોઝ એવા બે ઉદાહરણ. કીટોપેન્ટોઝ જે છે એમાં ઉદાહરણ તરીકે માત્ર એક જ ઉદાહરણ છે, નામ છે રિબ્યુલોઝ. બધા નામ ભેગા ના. હવે આ ત્રણેયના બંધારણ જોઈએ અને ત્રણેય જે છે એની ખાસિયત શું છે જોઈએ જો, અને બધા જે છે એમાં ખાલી ફરક શું છે. તો સૌથી પહેલા બંધારણ યાદ રાખવા માટે આગળ કીધું બહુ સિમ્પલ છે. આલ્ડોપેન્ટોઝ, પેન્ટોઝ એટલે 5 કાર્બન જે છે ધરાવતી શર્કરા હોય
પેલા સળંગ 5 કાર્બન દોરી દેવાના રિબોઝનું બંધારણ જો 1 2 3 4 5 5 કાર્બનની લાંબી શૃંખલા. હવે યાદ કરો આગળ શું કીધું હતું કે જેમાં આલ્ડો પ્રકાર આવતો હોય એમાં પહેલો કાર્બન હંમેશા આલ્ડિહાઇડ વાળો હોય. આલ્ડિહાઇડ વાળો સમૂહ જે છે કે ભાઈ CHO કઈ રીતે જોડાયેલું કાર્બનની સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન અને એક બંધથી હાઇડ્રોજન. આવી ગયું CHO એટલે કે આલ્ડિહાઇડ સમૂહ. બાકીના બધે બધા જે છે કાર્બન એમાં જોડી દેવાનું હોય છે. શું કર્યું જો ફરીથી પહેલો કાર્બન CHO બાકીના બધા OH. હવે OH મૂકી દીધા પછી કાર્બનની સંયોજકતા એટલે બંધ કેટલા થવા જોઈએ 4 થવા માટે ઘટે છે એટલે મૂકી દેવાના હાઇડ્રોજન. તો પહેલા કાર્બનમાં 1 2 3 4 એકેય બંધ ઘટતો નથી એટલે કઈ નહીં આવે. બીજામાં 1 2 3 બંધ છે હજી એક બંધ ઘટતા બંધમાં મૂકી દેવાનું હાઇડ્રોજન. સેમામાં 3 છે એટલે આવશે એક હાઇડ્રોજન. આમાં 3 બંધ આવશે એક હાઇડ્રોજન. છેલ્લામાં બંધ કેટલા છે 2 આવશે ટોટલ હાઇડ્રોજન 2. બંધારણ થઈ ગયું. આ બંધારણનું નામ છે રિબોઝ. બહુ સિમ્પલ છે. 5 કાર્બન, પહેલું આલ્ડિહાઇડ, બાકીના બધામાં OH, ઘટતા હોય એટલા હાઇડ્રોજન. આ મૂકી દો બરાબર. પણ યાદ શું રાખવાનું કાર્બનની સંયોજકતા 4 થવી જોઈએ. 4 થી વધારે બંધ જે છે થવાનો છે ઓછો પણ ના થવો જોઈએ બરાબર. આ બંધારણ થશે રિબોઝ. હવે રિબોઝ જે છે એના જેવું જ સેમ બંધારણ બરાબર. હવે જો આપણે અણુ સૂત્ર જોઈ લે તો અણુ સૂત્ર લાગુ પડતું જ આ રીતે. શું અણુ સૂત્ર તો C5H10O5 મતલબ આ બંધારણમાં કાર્બન કેટલા થશે જો 5. હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 6 7 8 9 10. હાઇડ્રોજન થશે 10. ઓક્સિજન 1 2 3 4 5 બધા કાર્બન સાથે એક એક ઓક્સિજન એટલે અણુ સૂત્ર થઈ ગયું. 5 કાર્બન છે એમાં 10 હાઇડ્રોજન છે અને 5 ઓક્સિજન છે. આવા બંધારણ ધરાવતા ઘટકને પેન્ટોઝ શર્કરા કહેવાય. પણ પેન્ટોઝમાં પહેલા કાર્બનમાં આલ્ડિહાઇડ છે એટલે એનો પ્રકાર થશે આલ્ડો પેન્ટોઝ શર્કરા. નામ શું છે બંધારણનું રિબોઝ. રિબોઝ શર્કરા બરાબર. હવે રિબોઝ જેવું બીજું નામ છે ડીઓક્સીરિબોઝ. એમાં ફરક શું ખાલી જો તો સૌથી પહેલા આગળની જેમ કાર્બનની સંખ્યા 5. રિબોઝ આમાં શબ્દ છે આમાં રિબોઝ છે. આગળ ખાલી શબ્દ વધારાનો એક આવે છે ડીઓક્સી બરાબર. 5 કાર્બન, પહેલામાં હાઇડ્રોજન સાથે ડબલ બોન્ડ ઓક્સિજન એટલે થઈ ગયું આલ્ડિહાઇડ સમૂહ. બાકીના બધા OH અને ઘટતા હોય બધા હાઇડ્રોજન. આ જે બંધારણ રિબોઝનું છે એ બંધારણ સેમ જે છે રિબોઝનું દર્શાવ્યું છે. આમાં ફરક શું છે ખાલી જો તો યાદ રાખજો. જેમાં પહેલા કાર્બનમાં આલ્ડિહાઇડ સમૂહ છે આમાં પહેલા કાર્બનમાં આલ્ડિહાઇડ છે. બીજા કાર્બનમાં OH સમૂહ આવેલો છે. બીજા કાર્બનમાં રિબોઝ જે છે એમાં OH સમૂહ છે એની જગ્યાએ આમાં ખાલી જે છે હાઇડ્રોજન હોય એટલે એક ઓક્સિજન કાઢી નાખવાનો. કાઢ્યો છે એટલે હું રાઉન્ડ કરીને તમને હાઇલાઇટ કરું છું. શું ફરક છે? જે રિબોઝનું બંધારણ છે એમાં બીજા કાર્બન જો કાર્બન બદલાવો ન છે બીજા કાર્બનમાંથી એક ઓક્સિજન કાઢી નાખો. એક ઓક્સિજન દૂર કરવો એના માટે શબ્દ આવે ડીઓક્સી. ડીઓક્સી એટલે ઓક્સિજનને દૂર કરવો. કોના બંધારણમાંથી? રિબોઝમાંથી. કયા કાર્બનમાંથી? બીજા કાર્બનમાંથી. બીજા કાર્બનમાંથી એક ઓક્સિજન કાઢી નાખો એટલે ખાલી બચશે હાઇડ્રોજન. આ બંધારણ જે છે એમાં ખાલી એક ઓક્સિજન કાઢી નાખો. બંધારણનું નામ કે રિબોઝમાંથી ડીઓક્સીરિબોઝ અને એના ગુણધર્મો પણ બદલાઈ જાય. બાકી બધું સેમ. હવે જો બંનેના બંધારણમાં ફરક શું છે ખાલી તો રાઉન્ડ કરીને દર્શાવેલું છે. OH સમૂહ તો એની જગ્યાએ અહીંયા ખાલી આવી જાય હાઇડ્રોજન. એક ઓક્સિજન નીકળી જાય. હવે એક ઓક્સિજન દૂર કરવાથી એના બંધારણમાં કેટલો ફેર આવી જાય અને એમાં ગુણધર્મો શું બદલાય જો તો બેયના બંધારણીય ઘટકોને આધારે ક્યાં ક્યાં જોવા મળે. રિબોઝ શર્કરા ક્યાં હોય, ડીઓક્સીરિબોઝ શર્કરા ક્યાં હોય. જો એનું કાર્ય
રિબોઝ શર્કરા આરએનએ એટલે રિબો ન્યુક્લિક એસિડ, આખું નામ યાદ રાખજો, અને એટીપી એડિનો સાઇન ટ્રાઇફોસ્ફેટ ના બંધારણમાં હાજર. ઉદાહરણ થઈ ગયા કે રિબોઝ શર્કરા જે છે એ ક્યાં જોવા મળે. રિબોઝ શર્કરા જે છે એ કોના બંધારણમાં હોય જોઈએ તો એક નામ આવ્યું આરએનએ, બીજું નામ આવ્યું એટીપી. આરએનએ અને એટીપી જે છે એ બંનેનું ફૂલ ફોર્મ, બરાબર, આરએનએ નું ફૂલ ફોર્મ શું થશે? રિબો ન્યુક્લિક એસિડ. એટીપી નું ફૂલ ફોર્મ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે જો આરએનએ અને એટીપી બંને ઘટક શું છે તો આરએનએ જે છે એ છે વાયરસનું જનીન દ્રવ્ય. વાયરસનું જનીન દ્રવ્ય એટલે એની બધી ક્રિયાઓનું નિયંત્રણ કરતો ભાગ. જેમ આપણા શરીરમાં જનીન દ્રવ્ય હોય ડીએનએ, વાયરસ જે છે કેટલાક હોય, બરાબર, ખાસ કરીને વનસ્પતિ વાયરસ, એના બંધારણમાં એનું જનીન દ્રવ્ય આરએનએ છે. મનુષ્ય, પ્રાણી બધામાં આરએનએ હોય. આરએનએ એક જે છે સંદેશાવાહક તરીકે કાર્ય કરતું અગત્યનું રસાયણ છે. આ આરએનએ ના બંધારણમાં આ રિબોઝ શર્કરા હોય. બીજો ઘટક કયો છે? એટીપી. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બધા સજીવો જે છે, બરાબર, મોટાભાગના જટિલ પ્રાણીઓ, એ બધામાં શક્તિનો સ્ત્રોત. આપણા શરીરમાં બધી ક્રિયાઓ થાય છે, ક્રિયા માટે શક્તિ કોણ આપે? શક્તિ જે છે એના ચલણ તરીકે, બરાબર, જેમ અમેરિકામાં ડોલર ચાલે છે, ઇન્ડિયામાં રૂપિયા ચાલે. શરીરમાં શું ચાલે? શરીરમાં જે ઊર્જાનો સ્ત્રોત એ છે એટીપી. જેટલા એટીપી વધારે એટલા શરીર જે છે વધુ સમૃદ્ધ. શરીરમાં જેટલી ક્રિયાઓ વધારે થતી હશે, બરાબર, જેટલી ક્રિયાઓ વધારે કરવી એટલી વધારે શક્તિની જરૂર પડે. આ વધુ શક્તિનો જે છે ઉપયોગ કરવા માટે એને આપણા શરીરમાં એક ખાસ રસાયણ બનેલું હોવું જોઈએ. રસાયણનું નામ છે એટીપી, બરાબર. એટલે આપણા શરીરમાં શક્તિનો સ્ત્રોત કયો તો એટીપી. એટલે એટીપી વધારે એટલે આપણું શરીર જે છે એમાં શક્તિ વધારે. એટીપી ઘટી જાય એટલે શરીરમાં ક્રિયાઓ બધી ઘટવા માંડે. આ એટીપી ના બંધારણમાં આવેલો ઘટક ઈ છે રિબોઝ, બરાબર. સેમ ઈ જ રીતે બીજો ભાગ છે ડીઓક્સીરિબોઝ. ડીઓક્સીરિબોઝ જે છે એ ક્યાં આવેલો? તો જેવું આરએનએ છે એના જેવું બીજું નામ ડીએનએ. ડીએનએ ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ ના બંધારણમાં હાજર. જેવું નામ આરએનએ હતું એની જગ્યાએ ખાલી નામ આવી જાય ડીએનએ. એટલે ડીએનએ માં ઉમેરાનું શું? ખાલી ડીઓક્સી. ડીઓક્સી ઉમેરી દીધું આપણે, બાકીનું એક છે આરએનએ. જેમ વાયરસ જે છે એના જનીન દ્રવ્ય હોય, બીજા બધા સજીવોનું જનીન દ્રવ્ય. જનીન દ્રવ્ય એટલે શું? જેનાથી આપણા વારસાગત બધી માહિતી મળે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે વારસામાં લક્ષણો જાય ડીએનએ ના લીધે મળે. એ ડીએનએ રસાયણના બંધારણમાં આવેલી શર્કરા કઈ શર્કરા આવશે? ડીઓક્સીરિબોઝ. ડીઓક્સીરિબોઝ જે છે એ બંધારણમાં કોના બંધારણમાં આવેલું હોય તો ડીએનએ, બરાબર. આપણું જે જનીન દ્રવ્ય છે, જે માહિતી આપે એના બંધારણમાં આ શર્કરા આવેલી હોય. આ શર્કરાની ખાસિયત શું છે? આ શર્કરામાં ખાસ યાદ રાખવાનું એ છે કે આમાં તમે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા ગણશો તો જો એક ઓક્સિજન આમાં ઘટી ગયો, એનો અણુસૂત્ર આ પ્રમાણે નહીં આવે, અપાત થશે, અણુસૂત્ર બદલાય. કઈ રીતે? અણુસૂત્ર થશે C5H10O4. બંધારણ જે છે એમાં અણુસૂત્ર બદલાય. અણુસૂત્રમાં ખાસ યાદ રાખવાનું છે કે ઓક્સિજન એક ઓછો થઈ જાય. પેન્ટોસ શર્કરા છે પણ પેન્ટોસ શર્કરાનું અણુસૂત્ર શું હોવું જોઈએ? C5H10O5. માં ઓક્સિજન 5 હોવા જોઈએ, મતલબ કાર્બન એટલા જ હોવા જોઈએ, પણ આમાં એક ઓક્સિજન ઘટી જાય છે. ઓક્સિજન ઘટી જવાથી એનું અણુસૂત્ર બદલાઈ જાય. અણુસૂત્ર શું થઈ જાય? C5H10O4. એક ઓક્સિજન ઓછો થઈ જાય. આવી શર્કરા ક્યાં હોય? ડીએનએ ના બંધારણમાં. ડીએનએ શું છે? શરીરનું જનીન દ્રવ્ય, જેનાથી આપણા શરીરને બધી માહિતી, લક્ષણો હોય વારસાગત, એની પછીની પેઢીમાં ઉતરે છે. આ એક થઈ ગયું આલ્ડોપેન્ટોઝ. હવે એના જેવું બીજો પ્રકાર કીટોપેન્ટોઝ. કીટોપેન્ટોઝમાં બંધારણ દોરીએ ફરીથી. પેન્ટોસ શર્કરા એટલે રીતિની કાર્બનની સંખ્યા 5. 1 2 3 4
પાંચ કાર્બનમાં આગળ કીધું તે પ્રમાણે કે જેમાં કીટો શબ્દ આવતો મતલબ કીટોન હોય તો કીટોન સમૂહ ઉમેરવાનો હંમેશા બીજા કાર્બનમાં, એટલે પહેલા બીજા કાર્બનમાં ઉમેરી દઈએ CO. બાકીના તો કે બાકીના બધા જે છે ઉમેરી દેવાના OH. 1 2 3 4 OH સમૂહ. ઘટતા હોય જે ઘટે છે એ ઉમેરી દેવાના હાઇડ્રોજન. કેટલા ઘટે જો બે બંધ છે, હજી બે બાકી. એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન. આમાં કે ચાર બંધ થઈ ગયા છે એટલે નહીં આવે. ત્રીજામાં ત્રણ બંધ છે, એક હાઇડ્રોજન, આમાં ત્રણ છે, ફરીથી હાઇડ્રોજન, છેલ્લામાં બે, ફરીથી બે હાઇડ્રોજન. આ બંધારણ જે છે થઈ ગયું રિબ્યુલોઝ. રિબ્યુલોઝના બંધારણમાં ફરક શું છે ખાલી તો કે એના બંધારણમાં આવેલો છે કીટોન સમૂહ. O સમૂહ જે આવેલો છે CO. આ સમૂહના આધારે આ બંધારણ જે છે જુદું થઈ ગયું. હવે આ બંધારણ જે છે એમાં આનું સૂત્ર શું થાય કે C5H10O5. કાર્બન એમાં 5 હશે, હાઇડ્રોજન 10 હશે અને ઓક્સિજન પણ 5 હશે. એટલે રિબ્યુલોઝ અને રિબોઝ એ પણ ફરીથી આપેલી જેમ શું થાય એકબીજાના સમઘટકો. આનું બંધારણ નાનું બંધારણ, બે બંધારણ જુદા છે. બેના અણુ સૂત્ર કેવા થઈ જાય સમાન. એટલે ફરીથી બીજે ઉદાહરણ કે કયા કયા સમઘટકો છે. આગળ જેમ ટ્રાયો શર્કરાના ઉદાહરણમાં આવ્યું હતું બરાબર, એ રીતે પેન્ટોઝમાં ઉદાહરણ કયું થાય રિબોઝ અને સામે રિબ્યુલોઝ. આ નહીં આવે કારણ કે આમાં અણુ સૂત્ર બદલાય છે. આ બંને એકબીજાના સમઘટકો છે. હવે આ રિબ્યુલોઝ ક્યાં આવેલું હોય? રિબ્યુલોઝ વિશે રુબિસ્કો નો બંધારણીય ઘટક. ફરીથી એક નવું નામ આવ્યું છે રુબિસ્કો. રુબિસ્કો શું છે તો કે એક પ્રકારનો એવો પ્રોટીન છે, એવો ઉત્સેજક છે કે જે વિશ્વમાં સૌથી વધારે માત્રામાં સજીવમાં આવેલો. તો પૂછાય કે આખા જીવાવરણ જે છે બરાબર, આખા પર્યાવરણમાં જેટલા વિશ્વ જે છે એમાં સજીવો છે એ બધામાં એવો કયો ઉત્સેજક, એવો કયો પ્રોટીન છે જે સૌથી વધુ આવેલો હોય બરાબર ઉત્સેજક, તેનું નામ છે રુબિસ્કો બરાબર. જે આપણા શ્વસનની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલો છે. શ્વસનની પ્રક્રિયા વગર કોઈ સજીવ જીવી ના શકે, એટલે ખ્યાલ છે. એનાથી આપણને ઊર્જા મળે. એ શ્વસનની ક્રિયાઓ કરવા માટે જરૂરી એક ઉત્સેજક, એનું નામ છે રુબિસ્કો. આખા જીવાવરણ બરાબર, આખી જીવસૃષ્ટિનો સૌથી વધુ માત્રામાં આવેલો પ્રોટીન છે રુબિસ્કો. આ રુબિસ્કોના બંધારણમાં આવેલી શર્કરા બરાબર, એનું નામ છે રિબ્યુલોઝ. રિબ્યુલોઝનો પ્રકાર કયો થશે? કીટોપેન્ટોઝ. એટલે આમાં પ્રકાર યાદ રાખવાના છે, એના ઉદાહરણ યાદ રાખવાના છે અને એના સાથે સાથે બંધારણ યાદ રાખવાના છે. બંધારણની સાથે કોના બંધારણ જે છે એનો ઘટક છે બરાબર. આ બધું એક સાથે યાદ ના રહે બરાબર, એના માટે સૌથી પહેલા તમારે મેઇન પ્રકાર અને એના ખાલી નામ યાદ રાખવાના છે. ઉદાહરણ યાદ રહી જાય પછી તમારે એના બંધારણ જે છે અલગથી પ્રેક્ટિસ કરવાની. હજી આપણે મોનોસેકેન્ડના માત્ર બે પ્રકાર ગણ્યા છે. પહેલો ટ્રાયો, બીજું પેન્ટોઝ. ત્રીજો પ્રકાર જે આખો બાકી છે એનું નામ છે હેક્ઝોશર્કરા બરાબર. હેક્ઝોશર્કરા એનું ઉદાહરણ, એના બંધારણ જે છે, એના પ્રકાર કયા કયા છે ખબર એ આપણે આના પછીના લેક્ચરમાં ભણશું. કારણ કે આ લેક્ચરમાં જે છે ઘણા બધી માહિતી આવી ગઈ છે. ખાસ ટેક્સ્ટ બુક જે છે એમાં બધું આપેલું નથી. વ્યવસ્થિત જે છે ભૂલ ના પડે એવી રીતે લખજો અને લખીને પાક કરવાનો ટ્રાય કરજો. ખાસ ઉદાહરણ બધાના મિક્સ ના થાય અને એના બંધારણ જે છે એને સમજીને યાદ રાખવાની ટ્રાય કરજો ખબર. એને ભૂખતા નહીં, જે સમજીને એની રીત યાદ રાખશો એટલે બહુ બધા બંધારણ સહેલા છે. બાકીના જે છે આપણે આગળનો હેક્ઝોશર્કરા છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.